મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી અને ફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જોઈશું કે વિકલાંગ વ્યક્તિઓને મોટર સાયકલ અથવા જોઈન્ટ વ્હીલચેરની યોજના બહાર પાડવામાં આવી છે. તેના ફોર્મ કઈ રીતે ભરવા તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. આ યોજનાનો મુખ્ય હેતુ વિકલાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ અથવા જોઈન્ટ વ્હીલચેર મફતમાં સહાય સ્વરૂપે આપવામાં આવે, જેથી તે સ્વાવલંબી બને અને રોજિંદા જીવનમાં સરળતાથી તે જીવી શકે. ત્યારબાદ મિત્રો, ફીની વાત કરીએ તો આને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી થતી. ત્યારબાદ પસંદગી પ્રક્રિયા, દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે. આવક અને વિકલાંગતાના પ્રમાણપત્રો પર વેરિફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ યોજનાના પ્રકાર. આમાં બે પ્રકારની વ્હીલચેર છે. એક મોટોરાઇઝ્ડ ટ્રાયસિકલ જે બેટરીથી ચાલે અને બીજી છે જોઈન્ટ સ્ટિક વ્હીલચેર જે હાથ અને પગ બંને માટે સપોર્ટ કરે. જરૂરી દસ્તાવેજો. રહેઠાણનો પુરાવામાં રેશન કાર્ડ, વીજળી બિલ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ. આમાં કોઈ પણ એક જોશે. ઉંમરના પુરાવામાં શાળાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર તે જેમાં રજીસ્ટર હોય તે. ચાલો મિત્રો, તો અમે ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી જોઈ. તો તમારે સૌપ્રથમ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું. ત્યારબાદ તમારે અહીં સર્ચ કરવાનું સમાજ કલ્યાણ. અહીંયા પહેલી લિંક આવે તેના પર તમારે ક્લિક કરવાનું. તો મિત્રો, ક્લિક કરશો એટલે તમને કંઈક આ ઓપ્શન જોવા મળશે. તેમાં તમારે અહીં ક્લિક કરીને તમે જોઈ શકો છો. તો તેના પર ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે તમને અહીં 5મા નંબરનું ઓપ્શન જોવા મળશે, મોટોરાઇઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર. અહીં તમે એની PDF ડાઉનલોડ કરી કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આપણે અહીં તમારે જો રજીસ્ટર ન કર્યું તો સૌપ્રથમ તમારે પહેલાં રજીસ્ટર કરવાનું થશે. ત્યારબાદ તમે અહીં લોગિન કરી શકો છો. ત્યારબાદ તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીં તમારું નામ આવી જશે. નીચે આવશો એટલે અહીં જોવા મળશે તમને દિવ્યાંગ મોટરસાયકલ. દિવ્યાંગોને મોટરસાયકલ, ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવાની યોજના. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને અહીં જોવા મળશે, અહીંયા તમારે વિગત આપેલી છે બધી, અરજી કેવી રીતે કરવાની. અહીં ઓકે ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારી અહીં ડિટેલ જોવા મળશે બધી જ. નામ, પિતાનું નામ, જન્મ તારીખ, ઉંમર, જાતિ જોવા મળશે. બધું જ તમારે અહીં સિલેક્ટ થઈને આવશે. ત્યારે રજીસ્ટર કરો ત્યારે ઓટોમેટિક તમારો ડેટા અહીં ફેચ થઈને જોવા મળશે. અહીં તમને બધી જ વિગત જોવા મળશે. ત્યારબાદ તમારે સેવ અને નેક્સ્ટ પેજ ઓપન થશે. એમાં તમારે કઈ વ્હીલચેર જોઈએ તે તમારે અહીં એન્ટર કરવાનું છે. અને તમે અહીં કેટલા વર્ષથી ગુજરાતમાં વસવાટ કરો છો તે અહીં નાખવાના છે. ત્યારબાદ ફરી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો, તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં રજિસ્ટર વખતે જે તમે પ્રૂફ એડ કર્યા છે તે બધા તમને અહીં જોવા મળશે.
તમારે અહીં જો હોય તો તમે અહીંથી જોઈ શકો છો. અહીં રહેઠાણના પુરાવામાં હશે તમારે આધાર કાર્ડ, અહીં બર્થ સર્ટિફિકેટ અને દિવ્યાંગતાનું ટકાવારી દર્શાવતું પ્રમાણપત્ર અને અરજદારની સહી. ત્યારબાદ તમારે અહીં સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારે ડિક્લેરેશન માર્ક લગાવી સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું. જો તમારે હજી સબમિટ ન કરવી કંઈ ભૂલ હોય તો તમે હજી અહીં ના રદ કરી અને સબમિટ સુધારી શકો છો. તમારે અરજી સબમિટ કરે તો આ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી અરજી સબમિટ થઈ જશે અને તમને અહીં જોવા મળશે નામ અને તમારો અરજી નંબર. અહીંયા તમે પ્રિન્ટ પણ કરી શકો છો. તમને અહીં જોવા મળશે બધી જ વિગત, તો તમે અહીં જોઈ શકો છો. અહીં અરજીની વિગત તમે જોઈ શકો છો અને અહીંથી તમે પ્રિન્ટ પણ કરી શકો છો. તો મિત્રો, આ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોઈ દિવ્યાંગ વ્યક્તિઓ બાકી ન રહી જાય તેથી વધુમાં વધુ વિડીયોને શેર કરો.